નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 જેમાં ગણિત વિષયની અંદર એકમ 5મું આકાર અને ભાત। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પહેલો છે, હોળી બનાવો। તો અહીંયા પહેલાં તમારે એક ચોરસ કાગળ લેવાનો છે, તેને અડધો વાળવાનો છે। ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજા નંબરે છે કે એવા કાગળને જે આ રીતે ત્રીજા નંબરે બતાવ્યું છે, ચોથા નંબરે વાળી દેવાનો છે, પાંચમા નંબરે છે તે રીતે વાળવાનું, છઠ્ઠા નંબરે ખોલવાનું અને સાતમા નંબરે આ રીતે તમારી હોળી તૈયાર થઈ જશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, આકારો ગણી, ખાલી જગ્યા પૂરો અને સૂચના મુજબ રંગ પૂરવાના છે। જો વિદ્યાર્થી મિત્રો ચોરસ હોય તો તમારે તેમાં લાલ રંગ, ત્રિકોણ હોય તો પીળો રંગ અને વર્તુળ હોય તો લીલો રંગ અને લંબચોરસ હોય તો વાદળી રંગ પૂરવાના છે। તો અહીંયા જે આ ઘર છે, ત્યારબાદ એક પક્ષીનું ચિત્ર છે, તેની અંદર તમારે એ બધા વર્તુળ, ત્રિકોણ, લંબચોરસ અને ચોરસ ગણી દેવાના છે। જો મેં અહીંયા નમૂના રૂપ લખેલું છે। વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। અહીંયા ચિત્ર ત્રિકોણ છે 5 છે, વર્તુળ 3 છે, લંબચોરસ 4 અને ચોરસ છે તે 2 છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ ગણજો એટલે તમને પણ ખ્યાલ આવી જશે। પ્રશ્ન 3, નીચે આપેલા આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આમાં 6 ત્રિકોણ છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ ગણજો એટલે તમને પણ ખ્યાલ આવશે તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6। ત્યારબાદ આમાં 5 ત્રિકોણ છે, આ 1, આ 2, આ 3, 4 ને 5। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ પ્રશ્ન 4, નીચે આપેલા આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ શોધવાનો છે। તો અહીંયા આપણે આ જે આકૃતિ છે તેમાં સૌથી મોટો લંબચોરસ છે ને તે વિદ્યાર્થી મિત્રો નાના ચોરસની સંખ્યા 28 તેમાં સમાઈ જાય છે। એટલે આપણે લંબચોરસ કરવો હોય તો આ રીતે કરી શકાય, અહીંયાથી અહીંયા સુધી ને અહીંયાથી અહીંયા સુધી। ત્યારબાદ છે આપેલા આકૃતિમાં કલર કરેલા ભાગ સિવાયના ચોરસની બનતો સૌથી મોટો માપનો લંબચોરસ દોરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સૌથી મોટો છે તે ખાલી જગ્યા છે તેમાં લંબચોરસ આવડો દોરેલો છે। તમે પણ દોરી દેજો, ન દોર્યો હોય તો, અને દોરેલો હોય તો ચેક કરી દેવાનો છે। અને આમાં તમારે રંગ પૂરી દેવાનો છે। તમને મનપસંદ રંગ હોય તે તમારે આ લંબચોરસની અંદર પૂરી દેવાનો છે। અને સૌથી મોટો લંબચોરસમાં ચોરસની સંખ્યા છે 24 સમાઈ શકે છે। ત્યારબાદ પ્રશ્ન 6, ખૂણા ગણો અને અંક સાથે જોડવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં જેના આ છે તેના 5 ખૂણા છે, આના 3 છે, આના 1, આના 4 અને આના 4। આ રીતે આપણે અહીંયા આના 6 છે, આના 7 છે, તેને આપણે જોડેલા છે। વર્તુળ છે તેનો 0 ખૂણા છે। નીચે આપેલા આકૃતિમાંથી વક્રધારવાળી આકૃતિ પર ખરાની નિશાની કરવાની। વક્ર એટલે કે ગોળ હોય એવી, તો તેમાં આમાં આવશે અને આમાં આવશે। ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 આકૃતિઓ બીજી છે, અહીંયા અને અહીંયા। પ્રશ્ન 8 આવે છે, આપેલા આકૃતિમાંની સામે તેની સીધી ધારવાળી કે વક્રધારવાળી છે તે લખવાનું છે। તો અહીંયા આ સીધી ધાર છે, આ વક્રધાર છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ ચેક કરજો। તો અહીંયા પણ આ છે ત્રીજા નંબરે વક્રધાર, ચોથા નંબરે સીધી ધાર, પાંચમા નંબરે સીધી ધાર। અહીંયા વક્રધારવાળી વસ્તુઓ દોરવાના છે ને તેના નામ લખવાના છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં એક જગ દોરેલો છે, એક પૈડું દોર્યું છે ને એક થાળી દોરેલી છે, તે વક્રધારવાળા છે। જ્યારે સીધી ધારવાળા દોરવાના છે તો તેની અંદર મેં એક પતંગ,
એક ધજા અને ટેબલ દોરેલા છે. તમે સ્કેલની મદદથી દોરી શકો છો. મેં જાતે દોરેલ છે એટલે થોડુંક વાંકાચૂકું દેખાય છે. પ્રશ્ન 11, નીચે આપેલા આકૃતિની ધારની સંખ્યાઓ લખવાની છે. તો અહીંયા આની 4 છે ચોરસની, આની 6 છે, આની 5 છે ધાર. ત્યારબાદ ચોથા નંબરનું છે તેમાં 12 છે, આમાં 12, આમાં 9 ધાર છે. ત્યારબાદ પ્રશ્ન 12, આકૃતિ, ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા. ખૂણામાં 5 છે પંચકોણમાં અને આમાં ધાર 5. આમાં એકયની, આમાં એકયની, આમાં 6 ધાર, 6 ખૂણા અને 6 ધાર છે. ત્રિકોણમાં 3 ખૂણા અને 3 ધાર, આમાં 6 ખૂણા અને 6 ધાર છે. એલ છે એમાં. પ્રશ્ન 13 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો તેમાં 4 ખૂણા કયા આકૃતિમાં હોય છે? તો ચોરસની અંદર હોય છે. પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે? તો કે 4. નીચેનામાંથી શાને 4 ખૂણા હોય છે? તો લંબચોરસને. ચોકના બોક્સને કેટલી ધાર હોય છે? તો કે ભાઈ 12 ધાર હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 નંબરે છે, રમવાના દડાને કેટલા ખૂણા હોય છે? તો રમવાના દડાને 0 ખૂણા હોય છે. 3 ખૂણા કયા આકારને હોય છે? તો ભાઈ ત્રિકોણને હોય છે. પ્રશ્ન 14 નંબરનો છે, નીચે આપેલી વસ્તુઓને સીધી ધારવાળી અને વક્ર ધારવાળી વર્ગીકરણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક ટેબલ આપવામાં આવ્યું છે, સીધી ધારવાળું અને વક્ર ધારવાળું. આ સીધી ધાર છે અને આ વક્ર ધાર છે. ને અહીંયા ઉપર ટેબલ, લખોટી, ગણિતનું પુસ્તક, પતંગ, દિવાસળીની પેટી, સાયકલનું પૈડું, થાળી, પાસો, બંગડી અને ટીવી લખેલા છે. તો એમાંથી આપણે વિભાજન કરવાનું છે કે ભાઈ ટેબલ છે તે સીધી ધારમાં આવશે, જ્યારે પતંગ સીધી ધારમાં, ગણિતનું પુસ્તક સીધી ધારમાં, દિવાસળીની પેટી સીધી ધારમાં અને પાસો છે એ સીધી ધારમાં અને ટીવી પણ સીધી ધારમાં આવશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો લખોટી છે તે વક્રધારમાં આવશે, સાયકલનું પૈડું વક્રધારમાં, થાળી વક્રધારમાં અને બંગડી પણ વક્રધારમાં આવશે. આ રીતે આપણે 2 વિભાગ પાડી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે, મને ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 15ની અંદર તમને હું 4 એક સરખી ધાર અને 4 ખૂણા ધરાવું છું, તો કોણ હોઈ શકે છે? તો ભાઈ ચોરસ છે. બીજું છે, હું 3 સીધી ધાર અને 3 સીધા ખૂણા, તો ત્રિકોણ. હું સીધી ધાર કે ખૂણા ધરાવતું નથી, તો વર્તુળ આવશે. અને હું 4 સીધી ધાર અને 4 ખૂણા ધરાવું છું અને મારી સામસામેની ધાર સરખી છે, તો લંબચોરસ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 આવે છે, નીચે આપેલા 5 ટુકડાઓવાળા 10 ગ્રામના કેટલા ટુકડાથી નીચેના આકારોના ટુકડાનો યોગ્ય નંબર લખવાનો છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે કટિંગ કરેલા, અને પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને 5મું, આ 10 ગ્રામ બનાવવા માટે. ત્યારબાદ નીચેની બીજા નંબરની આકૃતિ અને ત્રીજા નંબરમાં પણ મેં ક્રમો આપી દીધેલા છે. પ્રશ્ન નંબર 17 અને 16માં દર્શાવેલ 5 ટુકડાવાળા 10 ગ્રામ જુઓ અને ખાલી જગ્યાઓ પૂરવો. તો પહેલામાં 3 આવશે, બીજામાં 1, ત્રીજામાં 1 અને 3 અને ચોથામાં 5 નંબર આવશે. ભોંતળિયાને ઢાંકવાની પેટર્ન પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પેટર્નને પૂર્ણ કરી શકાય છે. 19 નંબરે ભોંતળિયાની આ ભાત બનાવવા માટે વપરાયેલ લાદીનો આકાર દોરવાનો છે. તો અહીંયા જે તમે જોઈ શકો છો, આ લાદી મેં દોરેલી છે, બનાવેલી છે. તમે પણ અહીંયા જગ્યા છે ત્યાં બનાવવાની છે. જ્યારે નીચેનીમાં આ રીતની મેં લાદી બનાવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, પેટર્નમાં રંગ પૂરવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે રીતે પૂરેલ છે, આમાં લાલ અને આમાં વાદળી, એ જ રીતે તમારે લાલ વાદળી રંગને પૂરતો જવાનો છે આ બધામાં. ત્યારબાદ અહીંયા પણ તમારે પેટર્નને પૂર્ણ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 છે, ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને લંબચોરસથી બનતું મનગમતું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે. તે તમારે કામ આ વિભાગમાં કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.